હેલો ગાઈસ, તો ડાયરા ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે મગફળીની ખેતી વિશે। એટલે કે ઘણા બધા એવા ખેડૂત મિત્રો હોય છે કે અલગ અલગ મગફળીની ખેતીઓ કરતા હોય છે ને અલગ અલગ મગફળીના બિયારણો પણ લઈ જતા હોય છે। તો મિત્રો, આજે આપણે જાણીશું કે આપણે આવી ગયા છીએ ડીસા 4 રસ્તા એગ્રો સેન્ટરમાં બ્રહ્માણીમાં। તો એની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે મગફળીનું જે બિયારણ છે એનો સ્ટોક કેટલો કરેલો પડ્યો છે, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે જાણીશું કે સૌથી સારી મગફળીનું વાવેતર કયું અને કઈ મગફળીનું વાવેતર કરવાથી મગફળી બેસે છે સારી અને મગફળીનો ઉતાર પણ ખેડૂતને સારો આપે છે। તો મિત્રો, આપણે અત્યારે જે આ મગફળી જોઈ રહ્યા છીએ, આ જુઓ કે અત્યારે કેટલો બધો ફૂલ સ્ટોક છે મગફળીનો। અને આપણે અંદર પહેલાં તો હું તમને જે આપણે દુકાનની અંદર જે મગફળીનો સ્ટોક છે એ બતાવું છું। તો આ જુઓ કે આ પણ મગફળીનો સ્ટોક અલગ છે। અને હવે આપણે અંદર આવી ગયા છીએ, તો બીજા નંબરમાં જુઓ કે અહીં આ પણ પડ્યું છે, એટલે કે આપણે જે પશુપાલકનો ચારો જે હોય છે એ પણ અહીંયા છે મિત્રો। તો આ બાજુ પણ જુઓ, આખું ગોડાઉન પેક છે મિત્રો। તો હવે કે મિત્રો, ઓની સાથે સાથે મગફળીની સાથે સાથે પણ બધા ખેડૂત મિત્રો જે છે એ અલગ અલગ જાતનું ખાતર લઈ જતા હોય છે। અને ઘણું પણ જે મગફળીની જેટલા કટ્ટાની ખરીદી કરે છે એટલું ને એટલું ડીએપી ખાતર, અલગ અલગ નામના જે ખાતરો આવે છે એનો પણ ઉપયોગ કરે છે। તો આ બાજુ પણ તમે જુઓ કે આજે આ ગાડી ખાલી કરી છે મગફળીના ખાતરની, ખાતર અને બિયારણ બંનેની। તો મિત્રો, અમે આજે કામ કરવા માટે આવ્યા હતા અહીંયા મજૂરીએ, એટલે મને એવું થયું કે લાવો આપણે એક નાનો ચકડો વિડીયો બનાવીએ। તો વિડીયો સારો લાગે દોસ્તો તો વિડીયોને એક લાઇક કરી દેજો, દિલથી કમેન્ટ કરજો અને આ ભાઈને સબસ્ક્રાઈબર પણ કરજો કે જેથી કરીને થોડો ઘણો સપોર્ટ મળે તમારો। તો આજે જુઓ કે આ જાતના ખાતરો છે, આ પણ નવું ખાતર છે। જુઓ કે ડોલમાં પણ નાખેલું છે, ડોલોમાં ખાતર આવે છે। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય માતાજી।